કાલથી અમદાવાદ સહિત મોટાભાગના જિલ્લામાં હીટવેવની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનો પારો પહોંચી શકે 40 થી 42 ડિગ્રી. ભાજપ નેતા ગોરધન ઝડફિયાની ચોંકાવનારું નિવેદન. કહ્યું, ચૂંટણી સમયે ટિકિટ આપવાની થાય ત્યારે કોઈ પણ પક્ષ જ્ઞાતિના આંકડા જોયા વગર રહેતા જ નથી. પણ જ્યારે ટિકિટ આપવાની થાય ત્યારે આંકડા જોયા વગર રહેતા જ નથી. સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન અંતર્ગત રાજકોટના વિછિયામાં મહાસંમેલન. પથ્થરમારાના કેસ પરત ખેંચવા અને દીકરીઓ પર અત્યાચાર બંધ કરવા સહિતની માંગ. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા અનામત મુદ્દે તેજસ્વી યાદવ આક્રમક મૂડમાં. 65% અનામતની માંગ સાથે આરજેડીના નેતાઓએ કર્યા ધરણા. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં બપોરે 2:30 વાગે દુબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર. બંને ટીમ પહોંચી સ્ટેડિયમ. મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રેક્ષકો.